व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। साहिब साहिब क्या करो साहिब तेरे पास, साहिब तेरे पास याद कर होवे हाजिर। बातों में बेवकूफ मिले नहीं साहिब नाजिर। मान मनी कर फना नूर तब नजर में आवे। परदादारे तारीख खसम आखिर दर्शावे। पलटो शुभ दिन शुभ घड़ी याद पड़े जब नाम। साहिब साहिब क्या करो साहिब का सतनाम। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद स्थानाधीश ठाकुर जी महाराज, रामचंद्र भगवान, आदरणीय संत समाज, भक्त मंडल, साधक वृंद, उपासक महोदयों, वडील वर्ग, मातृशक्ति भाइयों बहनों, जेम पूर्व वक्ताओं चर्चा करता गया આપણે નવું વર્ષ મનાવવા માટે ભેગા થયા। નવા વર્ષના દિવસે ઘણી જાતના સંકલ્પ કરવાના હોય છે, તમને મને ખબર જ નથી। સંકલ્પ કોને કહેવાય એ પણ તમને મને શાયદ ખબર ના હોય, મન નથી તમને ક્યાંથી હોય। નવા વર્ષના દિવસે આપણે ગામડાઓમાં એને બેસતો વર્ષ કહીએ। એ દિવસે અમુક જાતના સંકલ્પ લેવાના હોય અને એ સંકલ્પ 12 મહિના સુધી નિભાવવાના હોય અને એ સંકલ્પની સીડીએ 12 મહિના સુધી ચાલવાનું પણ હોય। દુનિયા ભલે જાણે કે ન જાણે, જેની સમક્ષ તમે સંકલ્પ લીધા છે એ ઘણી બધું નજરમાં રાખતો હોય કે આ ભાઈ મોઢેથી બોલી ગયો હતો, સંકલ્પ લીધેલો એ પ્રમાણે એ ભાઈ સંકલ્પ પ્રમાણે ચાલે છે કે નહીં। સંકલ્પ સિદ્ધિ એક જાતની ભક્તિ છે। મનમાં તમે સંકલ્પ લ્યો, પાકો વિચાર, દ્રઢ વિચાર પરમાર્થ માટેનું, પછી એના ઉપર ચાલવા માટે જો જીવનને ખૂટાવી નાખો તો એ તમારો મોક્ષનો દાયક બને। જો સંકલ્પ લેવાના હોય, એ પરંપરા સતયુગથી ચાલી આવે છે। ત્રેતા યુગમાં મહારાજા દશરથજીના દરબારમાં બેસતા વર્ષના દિવસે અયોધ્યાની આખી પ્રજા ભેગી થાય। એ રાજા પ્રજાને મળવા માટેનું મિલન દિવસ। રાજાઓ પોતાની રાજ્યસભામાં એની આખી પ્રજાને બોલાવે, પછી પોતાના ગુરુ મહારાજને બોલાવે। દશરથજીના ગુરુ મહારાજ વશિષ્ઠ બાપજી એ પણ બિરાજમાન થાય। વશિષ્ઠ બાપજી પછી 12 મહિનાનું વર્તારું સંભળાવે ત્યાં અયોધ્યાની રાજસભામાં। પરંપરા હતી આવી। પછી તો રાજા મહારાજાઓએ સંકલ્પો ભૂલી ગયા, પણ ત્રેતાના યુગમાં એ પરંપરા જીવિત હતી અને વશિષ્ઠ બાપજી ત્યાં બિરાજમાન હોય અને 12 મહિનાનું વર્તારું સંભળાવે બધાને। વરસાદ એટલો થવાનું, સુખાકારી એટલી થવાની, વર્ગ વિગ્રહ એટલો થવાનો, આપસમાં સ્નેહ સંબંધ જગતમાં કેવા રહેવાના, સ્વાસ્થ્ય કેવું રહેવાનું, એ બધી વાતો સમજાયા પછી વશિષ્ઠ બાપજી બોલતા, આપણે બધા જગતમાં જન્મ્યા છીએ એ પોતપોતાના પ્રારબ્ધ કર્મ લઈને આવ્યા છીએ। પ્રારબ્ધ એટલે આપણે જન્મ જન્માંતરના કરેલા કર્મોના ઢગલા જે પડ્યા હોય
એ ઢગલામાંથી તમને મને બે મુઠ્ઠી લઈને પછી આ જન્મમાં જીવવા માટે આપી દેતા હોય એ પ્રારબ્ધ. પ્રારબ્ધ પહેલી રચા પીછી રચા શરીર. આપણા પ્રારબ્ધના ઢગલા છે. એક જીવન મળે હોય ને એ જીવનમાં 1000 જન્મમાં ભોગવા પડે એટલા કર્મો કરી નાખી આંખ મીચીને. કોઈને પૂછવાનું જ નહીં. કરવાની છૂટ પણ ભોગવામાં છૂટ નથી. ભોગવવામાં બંધન છે. કરેલા કર્મો ભોગવા જ પડે. બ્રહ્માના બાપને ભોગવા પડે. અવશ્યમેવં ભુક્તવ્યમ. વશિષ્ઠ બાપજી સમજાવે છે, હે પ્રજાજનો, જે કર્મો કરશો ને તે અવશ્ય ભોગવા પડશે, અવશ્ય ભોગવા પડશે. વિચારીને કરજો. ડગલો મૂકો તો ફૂંક મારીને જમીન સાફ કરીને ડગલો મૂકજો. એ ડગલે તમારે કર્મ બંધાય છે કે કર્મથી છૂટા થાઓ છો? આ ડગલો પરોપકારનો ભરો છો કે સ્વાર્થનો ભરો છો? આ ડગલો મનુષ્ય જીવનનો ભરો છો કે ચંડાળ થઈને ભરો છો? આપણે ઘણા ડગલા ચંડાળ થઈને ભરી દઈએ, નથી ધ્યાન રાખતા. કર્મ કરવામાં માણસ સ્વતંત્ર છે પણ કર્મ ભોગવામાં સ્વતંત્ર નથી. એ કર્મ કરેલા ભોગવા જ પડે. અવશ્યમેવં ભોક્તવ્યમ. કૃતમ કર્મ શુભાશુભમ. શુભ કર્મ કર્યા હોય તોય ભોગવાના, અશુભ કર્યા હોય તોય ભોગવાના. શુભ કર્મ કર્યા હોય તો ક્યાંક રાજા બનો, કોઈકના બંગલામાં જાય ને શેઠિયા બનો, વૈભવ સંપત્તિવાળા બનો. અશુભ કર્મ કર્યા હોય તો પછી જન્મ જન્મમાં જે દુઃખ ભોગતા આવ્યા હોય એનો સરવાળો આવે. જન્મનો રોગી બને, ભયંકર પીડા સહન કરવી પડે, મનનો ધારેલો ક્યારેય થાય નહીં, બધું ઊંધું પડવા માંડે. અશુભ કર્મ કર્યા હોય તો એ ફળ, શુભ કર્મ કર્યા હોય તો એ ફળ. પણ એ બેમાં આવાગમન ના મટે. શુભ કર્મવાળાને ભોગવા આવવું પડે, અશુભ કર્મ એને ભોગવા આવવું પડે. અશુભ અને શુભ બે નથી, કોઈ મધ્યમ કર્મ હશે એ કરવા જાઓ તો ભોગવાને આવવું પડે. પછી તો આ જગતના જગદીશ્વરના ચરણાર વિંદના અંદરમાં પરમ શાંતિ પ્રદીયતમ, પરમ શાંતિ મળે. પણ એ રસ્તાની તમને મને ખબર નથી. આપણે મનમાન્યો રસ્તો કંડોર્યો હોય, આપણે મનમાન્યું જીવનને ઘા મારીને જીવ્યો હોય. કોઈ પણ શાસ્ત્ર મર્યાદા, સંત મહાત્માના વચનની મર્યાદા, વડીલની સમજણ એ કોઈએ જો આપણા જીવનમાં ન ઉતારી હોય તો એને પછી ભોગવા માટે આવવું જ પડે. પુની પુની જન્મ, પુની પુની મરણ. વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું માપય નથી. એ બધી ખુલ્લી વાતો વશિષ્ઠ બાપજી ભગવાન રામના દરબારમાં, એના પિતાજી દશરથજીના દરબારમાં વર્ણન કરતા. એ પ્રજાજનો, હું તમને આત્માને આ દેહમાંથી જુદો કરવાની ક્રિયા શીખાડું. વશિષ્ઠ બાપજી કહે છે. તમને કોઈને ટાઈમ હોય ને તો યોગ વશિષ્ઠ નામનો ગ્રંથ છે, યોગ વશિષ્ઠ. ભગવાન રામને વશિષ્ઠ બાપજીએ અદ્ભુત બોધ આપ્યો છે, અદ્ભુત બોધ. નરજીવનને કેમ જીવવાનું એનું અદ્ભુત બોધ વશિષ્ઠ બાપજીએ ભગવાન રામને યોગ વશિષ્ઠ રામાયણમાં આપેલો છે. એ વશિષ્ઠ બાપજી સમજાવે છે, આપણે જન્મ્યા ત્યારથી લઈ મરીએ ત્યાં સુધી આપણા આત્માને આ દેહથી જુદો નથી પાડ્યો, ક્યારેય એને છૂટો નથી કર્યો. આપણે ઘરમાં ગાય ભેંસ બંધાણી હોય એને દોઈ લઈએ, પછી સાંજે 2 કલાક છૂટી તો કરીએ ને, આંટો મારી આવે, તાજા હવામાં જઈને ફરી આવે, એટલે 2 કલાક એની છૂટી કરીએ, પાછી આપણે બાંધી દઈએ. પણ આપણે આપણા દેહમાં આત્માને બાંધ્યું. જે આત્મા અદ્વિતીય છે, અજર અમર છે, અવિનાશીનું તત્વ છે, પરમ શાંતિપ્રિય છે, આનંદનું પ્રદાતા છે, મોક્ષનું માર્ગી છે, એવા આત્માને, દિવ્ય ગુણવાળા આત્માને અંદર આ દેહમાં રાખી અને પછી બંધ કરી દીધો. નરદેહના 9 ખાડાઓ જે છે, આ 9 ખાડાઓમાં આત્માને બોળીને કાઢીને બોળ્યું અને એને નવરું ન કર્યો. અને દરેક પ્રાણી પાપનો ભાગીદાર છે જન્મથી જ. જન્મ્યા ત્યારથી પરમાત્મા આત્મા આપ્યો તમને,
કે એ આત્માને કોઈ મહાત્માની સાથે મળી અને ઉત્તમ કક્ષાએ જીવન જીવવાની કળા શીખી અને એનો નિર્ધાર કરવાનો. આત્મા મૂંઝાણું છે એટલે શાંતિ, સંતોષ, દયા, ધૈર્ય, ગુરુ ભક્તિ, પરમાનંદ એ બધાની કોઈની તમને મને પરીક્ષા થઈ નથી, ચાખ્યા નથી આપણે. આત્મા અંદરનું અંદર જ બંધ છે. વશિષ્ઠ બાપજી સમજણ પાડી ભગવાન રામને. રામ આવી જુક્તિ કરજો તમે, જે જુક્તિ દ્વારા થોડાક દિવસ આ મહેલથી જુદા રહો. ભગવાન રામના વનવાસમાં વશિષ્ઠ બાપજીનો ભાગ હતો. રામ જેવા રામને અયોધ્યાપતિના આવા રાજકુંવરને વનમાં ઘા મારીને મોકલ્યો હતો વશિષ્ઠ બાપજીએ. વનમાં જાઓ તો તમને આ દેહમાં રહેલા તત્વોની જાણકારી થાય. વનમાં જાઓ તો ઋષિઓ મુનિઓનો સત્સંગ થાય. વનમાં જાઓ તો તમને તમારા જીવવાની કળાની જાણકારી થાય. અને આ આત્માને આ દેહમાંથી છૂટો કરવાની તમને મને કળા મળે, એ આપણા માટે જરૂરી છે. ઋષિમુનિ મહાત્માઓને આ દેહમાંથી આત્માને છૂટો કરવાનું અદ્ભુત પરાક્રમ આવડતું હતું. ને ક્યારેક ક્યારેક આ દેહમાંથી આત્માને છૂટો કરે અને આત્મા ગગનમંડળમાં જાય અને ગગનમંડળમાં અનંત મંડળોના અંદરમાં જ્ઞાન, વૈરાગ, દિવ્યતા એ બધું વરસતો હોય. એ વરસતામાં આત્મા પલળે એટલે આનંદમય થઈ જાય, શક્તિવાળો બની જાય અને પછી પાછો આવી જાય. જ્ઞાન, વૈરાગ, પરમાત્માના દેશો લઈને પાછો આવી જાય. આ દેહના અંદરમાં જ્ઞાન, વૈરાગ, પરમાનંદ, શીર, સંતોષ ભરીને આવી જાય. અને પછી મહાત્મા જે કોઈ આવે ને કે જા બચ્ચા ભલા હો જાયગા, જા ભલા હો જાયગા, બોલે ભલો ન થાય. પણ એને આત્માને છૂટો કરીને પરમાત્માના મંડળના દેશમાં મોકલેલું. પરમાત્માના મંડળના અંદરમાં જે દિવ્ય ગુણો, જે દિવ્ય તત્વ, જે દિવ્ય મહાન વસ્તુઓ, એ બધાનું સંગ્રહ કરી પોટકું ભરીને મહાત્મા પોતાનામાં રાખે. પછી આયા ગયા દુઃખી દર્દને કહે જા ખર્ચ અચ્છા હો જાયગા, જા અચ્છા હો જાયગા. અચ્છો બોલે પરમાત્માના દેશનું તો ચેતન લઈને આવ્યા છે, પરમાત્માના દેશની શક્તિ લઈને આવ્યા છે, પરમાત્માના દેશવાળી ખુમારી લઈને આવ્યા છે, એમાં સારું થઈ જાય. સમીક ઋષિ જંગલમાં બેઠેલા, એ જંગલના અધિષ્ઠાતા મહારાજા નીકળ્યા. જોયું કે એક બાપજી બેઠા છે, લંગોટીના ઠેકાણા નથી, પણ એની આંખોમાં ખુમારી કેમ છે? સિંહના લાઈન ઊભો રાખી તો સિંહ આ બાપજીની આંખો સાથે આંખો ન મેળવી શકે. શું કારણ છે? મહાત્માઓને પરમાત્માને કેમ પીતા આવડે, અને પરમાત્માને પી લેતા હોય પછી તો એની આંખોમાં ખુમારી જ આવે ને. જેને કોઈનો નશો હોય એ નશાની આંખમાં ખબર પડે. મહાત્માને પરમાત્માનો નશો હોય એ આંખમાં ખબર પડે. એની આંખની મીઠ જુદી, એની આંખનો દૃષ્ટિપાત જુદો, એની આંખની ખુમારી અલગ, એની આંખની લલાશ પણ અલગ, અને એની આંખની મસ્તી પણ અલગ. એકવાર એ મસ્ત આંખ ખોલીને તમારા ઉપર ફેરવી દે તો જન્મ જન્માંતરના કર્મ કપાય ને શુદ્ધમ બુદ્ધમ નિરંજનમ બની જવાય પ્રાણી એક દૃષ્ટિમાં. કારણ કે એની દૃષ્ટિમાં પરમાત્મા પ્રસરે, એની દૃષ્ટિમાં જ્ઞાન, વૈરાગ બધા ફેલાય, એની દૃષ્ટિમાંથી શીલ સંતોષની ઝલક આવે. અને એની દૃષ્ટિની અંદરમાં ખુમારી જે આવે, એ ખુમારીમાં મહાત્મા બેઠા હોય, એ ખુમારી તમને મને મફતમાં મળે. એટલા મારા શાસ્ત્રો કહે છે ક્યારેક ક્યારેક ટાઈમ મળે તો આવા મહાત્માઓ જે પરમાત્માની સાથે પોતાની જાતને જોડી હોય, આવા મહાત્માઓ જે ક્યારેક પરમાત્માને પીતા હોય અને જગતની વોમિટ કરી નાખી હોય. તમને મને જગતની વોમિટ કરતા નથી આવડ્યું, પરમાત્માને પીતા નથી આવડ્યું, બે બાજુમાં મામલો ગડબડ. પરમાત્માને પિતા જો શીખી ગયા હોય, પરમાત્માને પિતા જો આવડી ગયો હોય, તો પછી આ જગતમાં તમારા મારા જેવો કોઈ સંસારમાં ભાગ્યશાળી કોઈ નહીં. રાજા પ્રસન્નજીતને લાગ્યો કે આ બાપજી બિરાજમાન છે, તો આ બાપજીની મસ્તી જુદી લાગે, એની આંખની મસ્તી જુદી છે. રાજા પ્રસન્નજીત સામેથી નીકળ્યા, બાપજીને પ્રણામ કર્યું. બાપજીએ જરીક દ્રષ્ટિ ઉઘાડીને આમ જોયું, પરમાત્માની દિવ્યતા એની આંખમાંથી પ્રસરી અને આ પ્રસન્નજીત મહારાજાને લાગીને પ્રસન્નજીતને વૈરાગ જાગી ગયો. કામી ક્રોધીનો સંગ કરો તો કામ ક્રોધની ઝલક તમારા જીવનમાં આવે.
લોભી લાલચીનો સંગ કરો તો લોભી લાલચીનો તમારા ઉપર રંગ ચઢે, અને આવા મસ્ત મહાત્માની દૃષ્ટિ પડી જાય તો તમારા મારામાં સૂતેલો જન્મ જન્માંતરો વૈરાગ જાગે. વૈરાગ જાગી ગયો, પાછો નહીં ગયો રાજા. સમીક ઋષિ બિરાજમાન હતા. સાંજ પડી ગઈ. ઋષિએ સંધ્યા વંદન કરવા માટે હાથમાં કમંડલ લીધું અને ગંગાને કિનારે સંધ્યા વંદન કરવા સાયમ સંધ્યા એ કરવા માટે જતા હતા. જોયો કે આ એક મહારાજા જેવો કોઈક મુકુટ પહેરેલો ને ઘોડો બાંધેલો ઝાડવે આ બેઠેલો છે. મારા આશ્રમ પાસે છે એટલે મારે કંઈ પૂછવું પડે ને. સમીર ઋષિએ પૂછ્યું, આપ કોઈ કિસી પ્રદેશ કે રાજા હો क्या? ત્યાં બાપજી राजा छू. आ क्षेत्र में ज्યાં તમારો આશ્રમ છે ને બાપજી, આ આશ્રમ પણ મારા રાજકીય ક્ષેત્રમાં જ આવે છે. તો રાજા यहाँ क्यों बैठ गए? કે બાપજી મને દિશા વિદિશાની ખબર નથી, પૂર્વ ક્યાં અને પશ્ચિમ ક્યાં. કોણ જાણે તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી અને તમારી દ્રષ્ટિથી મારી દ્રષ્ટિ મળી અને તમારા અંદરમાં રહેલો દિવ્ય તેજ તમારી દૃષ્ટિપાતથી મારા અંદર ઉતરી ગયો અને એને પછી મને દિશા વિદિશાની ખબર નથી. આ તો તમે બોલ્યા કે રાજા છો ક્યાં, મને ખબર નહીં કે રાજા છું, બધું ભૂલી ગયો બાપજી. આવા ભજનાનંદી મહાપુરુષનું જ્યારે તમારા મારા ઉપર દિવ્ય તેજ એના દૃષ્ટિમાંથી નીકળે, તમે જ્ઞાન વૈરાગ સહેજે ઉતરતા હોય એટલે આપણે કહેતા હોઈએ બાપજી કૃપા દ્રષ્ટિ નાખી દો, બસ બીજો કાંઈ જોતો નથી. છોકરાને ઠેકાણે છોકરાઈ છે ને મહેલ કુટુંબ પરિવાર છે ને બધી વસ્તુ બરાબર છે, પણ એક તમારી કૃપા દ્રષ્ટિની આવશ્યકતા છે. એટલે તમારો કરેલો ભજન આખી જિંદગીમાં ત્યાગ વૈરાગ કરીને જીવનને નીચોડીને તમે જે ભજન કર્યો એ પરબારો અમને એક દૃષ્ટિમાં આપી દો. राजन मैं तो सहज में तुम्हारा को देखने गया, सहज भाव से कि मेरे आश्रम में कोई आया तो देखो कौन है, और मेरा तो स्वभाव है मेरी दृष्टि में परमात्मा प्रवेश किया हुआ है, परमात्मा प्रवेश करता है, निष्कर्ण भी करता है. સંતની દૃષ્ટિમાં પરમાત્મા પ્રવેશ કરી જાય અને સંત જ્યારે નજર નાખે એમાંથી પરમાત્માની શક્તિઓ બહાર બીખરે. એ આશ્રમમાં મહારાજ જ્યારે બિરાજતા હોય ત્યાં જ્ઞાન વૈરાગની કથા કરવાની જરૂર નથી. ઝાડવે જ્ઞાન લટકતો હોય, વૈરાગ ત્યાં નદીમાં વહેતો હોય અને શીલ અને સંતોષના તો લહેરકા ચાલતા હોય. એ આશ્રમમાં જાઓ એટલે આપણા ભાગ્ય બદલાઈ જાય. સબરીના આશ્રમમાં ગયા. સબરીના બોરા એટલા બધા કિંમતી લાગ્યા રામને. આખી તમે રામાયણ વાંચી જાઓ અને ભગવાન રામના 14 વર્ષના વનવાસના આખાને નજરમાં નાખો. સબરીના આશ્રમમાં જેટલો આનંદ આવ્યો એટલો આનંદ ભગવાન રામને ક્યાંય નહીં આવ્યો. સબરીએ પરમાત્મા પોતાને એકમેક કરવાની કળા એને ગુરુ પાસે શીખેલી. પરમાત્માને છતાં આપણી જાતને કેમ જોડવું મતંગ મામુની બતાડેલી. અને સબરીએ એના ગુરુ પ્રમાણે પરમાત્માની સાધના ભક્તિ સ્વાધ્યાય મનન પઠન પાઠન નિધિધ્યાસનમ આ બધું કરતા હતા. ગુરુ મહારાજે કીધેલું કે પરમાત્મા રામ આવશે અહીંયા. હું તો ચાલ્યો જાઉં છું, મોટા ઘરની ચિઠ્ઠી છે દીકરી, પણ તમારા આશ્રમમાં રહેવાનું. આશ્રમ કોને કહેવાય? આયા ગયા માણસને આશરો મળે તે આશ્રમ. અમે ઘણીવાર હરિદ્વાર ગયા હોઈએ તો નામ લખ્યો હોય આશ્રમ, પણ અંદર ગયા હોય તો કે કયા રૂમ તમારે જોશે? રોજના 1500 વાળા કે 2000 વાળા કે 2500 વાળા. મેં કીધું ભાઈ આશ્રમ લખેલો છે ને, કે આશ્રમ તો પહેલાંનું ચાલ્યો આવતો હતો પણ હવે તો એવું ચાલે નહીં ને મહારાજ. હવે અમારા ખર્ચા કેમ કાઢવા? આખા હરિદ્વારમાં તમે ફરો તો એ કંઈ કોઈ એવું ઠેકાણું નહીં કે કોઈ ફરતો રામ સાધુ એ શિયાળાની ઠંડીમાં થતો હોય તો ક્યાંક બહાર ઓસરીમાં એ પડ્યો રહે. દરવાજો બંધ હોય, અંદર બધા એસીના રૂમ હોય. જ્યાં કોઈ દુઃખીને દીન ગરીબને આશરો મળે, આશરો આપો તમે એને, એનું નામ આશ્રમ, અને એના અંદર પરમાત્માની કૃપા ફરતી હોય. સબરી અમારો આશ્રમ છે ને એટલે તમને કહું છું, આયા ગયા એને આશરો આપજે. કોઈ દીન હોય, દુઃખી હોય, ગરીબ હોય, એ સાંજે આવે તો એને ભોજન આપવાનું. દુઃખી દીનને આશરો આપો એટલે આશ્રય આશ્રમ. આપણે નામ તો લાગે ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થીનો પણ સાધુ મહાત્મા જેવો આશ્રમ હોય છે ઘણાનું. આયા ગયાને આશરો આપે.
આગેનો દુઃખ દર્દ હોય એને પોતે પીવે, એને તકલીફમાંથી બહાર કાઢવા જાય, પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમાત્મા, તમારા બે નામ જો મેં લીધા હોય, નામ તો શેના બન્યા આપણેથી, પણ હે પરમાત્મા, જો તમારા બે નામ લેવાઈ ગયા હોય મારાથી, એ નામ જો મારા નામે જમા હોય તો એ નામ જમાને પ્રભાવથી આ દુઃખી ગરીબ દીનને બિચારાને હારો કરજો. મારે નામનું તાકાત પાવરફુલ જોતો નથી. એવા અમારા ત્યાગી વૈરાગી મહાત્માને લીધે ભારત આજ ઉજળો છે. આખી રાત ભજન કરે પણ પોતાના માટે નહીં. હે પરમાત્મા, તમે કૃપા કરી હોય, જો તમારું નામ લેવાઈ ગયું હોય અને મારા ખાતામાં જો તમારા બે નામ લેવાના હોય, એ જમા હોય, તો આ જમાને લીધે દીન ગરીબ દુઃખી હોય એને ભલો કરજો. કોકનું સંકટ હોય તો પરમાત્મા દૂર કરજો. અહીં દુઃખ તકલીફ હોય તો મને આપજો, કારણ કે અમે તો આખી જિંદગીમાં દુઃખ સંકટ સહન કર્યા છે. જંગલમાં રહેનારા મહાત્મા દુઃખ સંકટ સહન કરે ને. વશિષ્ઠ બાપજી બધાને વાત કરી, તમને નરદેહ મળ્યો છે તો નરદેહના અંદરમાં એક આત્મા પરમાત્મા આપેલું છે. આ નરદેહના પડીકામાં તમને મને પરમાત્મા ઘણું આપ્યું છે ભાઈ. આ દેહમાં જ્ઞાન છે, વૈરાગ છે, આ દેહના અંદરમાં ગુરુ ભક્તિ છે, એ દેહમાં પરોપકાર છે, એ દેહમાં શીલ અને સંતોષ છે, એના અંદરમાં કોઈ દુઃખી માટે મરી મટવા માટેની વૃત્તિ છે, અને કોઈક દુઃખી ગરીબ માટે 2 દિવસ તમારી જિંદગીમાંથી ઘસવાની તાકાત પણ છે, પણ આપણે નથી કરી શકતા. એ આપણા દુર્ભાગ્ય છે નરદેહના. હે મનુષ્ય, તમને આત્મા આપું છું, એ મારો અંશ છે. ક્યારેક ક્યારે એને છૂટો કરજે આ દેહમાંથી. એને 9 દરવાજાના કામ કરો, લોહમોના કુંડાળામાં પલાળતો નહીં નકરો. છૂટો કરી અને ગગનમંડળમાં એને પ્રવેશ કરાવજે. તો ત્યાં ગગનમંડળમાં જ્ઞાન ધ્યાન વૈરાગના કુંડ છે અલગ અલગ, શીલ સંતોષના કુંડ છે અલગ અલગ, અને પરમામૃતના મુસ્તીના ખજાના છે, એમાં પલાળજે ને. તો તારું જીવન મનુષ્ય જેવો નહીં, દેવતા જેવું બની જશે. પણ આપણે ક્યારેય આપણા આત્માને બહાર કાઢ્યો નથી. ખબર જ નથી ને કેમ કાઢવી. આ કિંમતી તત્વને આપણે ક્યારેય બ્રહ્માંડનો છેડો દેખાડ્યો નહીં. આ તમારા મારા રહેલો પરમાત્માનો અંશ જે તરફડતો હોય, મૂંઝાતો હોય, એને આપણે આ મૃત્યુલોકના આ માયાના આ 9 દરવાજાવાળા ખોળિયામાંથી બહાર કાઢી અને ગગનમંડળના અંદરમાં ક્ષિપ્રમ ભવતી દેવતાના પરમાત્માની ચરણારવિંદની ઝલક લેવા માટે ક્યારેય છૂટો નથી કર્યો. એટલે આપણે ગુનેગાર. અમારા શાસ્ત્રોમાં મનુષ્યને આત્મહત્યારો કીધું છે. આત્મહત્યારો, આત્માનું હત્યા કરનારો. તમે એક બળદ આપણા ઘરમાં હોય અને ખૂબ એનો કશીને બાંધી દો, ઝાડવાને સાથે, થાંભલી સાથે, એક ટાંગ ત્યાં ને એક ટાંગ ત્યાં, ને હાલી ન શકતો હોય, એ તમને દુરાશીસ આપે ને. એને છૂટો ક્યારેય ન કરો, બાંધ્યો જ રાખો, કસતા જાઓ. એમાં આપણે એક આપણા અંદરમાં રહેલો દિવ્ય આત્મા પરમાત્માનો અંશ, એને ક્યારેય છૂટો જ ન કર્યો. કામને સાથે બાંધ્યો, ક્રોધના સાથે બાંધ્યો, લોભના ખીલા સાથે, મોહના ખીલા સાથે, અહંકારના ખીલા સાથે, જગતના પ્રપંચોના સાથે એ આત્માને બાંધ્યું. પણ ક્યારેય શીલ સંતોષ, ક્યારેય જ્ઞાન વૈરાગ, ક્યારેય ભક્તિ, આવા તત્વ ક્યારેય તમે એ આત્માને દેખાડ્યા નથી, તેને લઈ ગયા નથી, એને સ્પર્શ ન કરાવ્યો. એટલે આત્માની હત્યા કરનારા એ બળદને એ રીતે કશી બાંધી દેતો હોય તો કોઈ જોવે તો છૂટો કરાવે કે આ દુષ્ટ એ રીતે કેમ બાંધ્યો, તેને મારવાનું છે. આપણે આત્માની આ દશા કરી છે. એ વશિષ્ઠ બાપજી ભગવાન રામને સમજાવ્યો. જો તમારે આત્માને છૂટો કરવાનું શીખ હોય તો વનમાં જાજો. વનના અંદરમાં ઋષિમુનિ મહાત્માઓના આશ્રમો છે. એક રાત એક ઋષિમુનિ મહાત્માના આશ્રમે વ્યતીત કરજો. તમને મને ભજન કરતા ના આવડે તો કાંઈ વાંધો નહીં. એ આશ્રમોના અંદરમાં ભજનની ખેતી હોય છે. જે આશ્રમમાં એ મહાત્મા બિરાજતા હોય ત્યાં તો ભજન ધ્યાનની ખેતી હોય ને. એ જગતના જગદીશના બ્રહ્માંડના ધણીને બ્રહ્માંડમાંથી ઉતારી ધરતી પર લાવી અને ધરતી પર આમ વેર વિખેરી કરી નાખે. સબરીના આશ્રમમાં રામ ગયા તો રામને લાગ્યું એ આશ્રમ મોઢે કેમ બોલે છે. એ આશ્રમના ઝાડવાની ડાળકીઓ લાંબી થઈને અમને આવકાર કેમ આપે છે. लक्ष्मण देख तो सही, ऐसा कभी देखा तुमने? किसी आश्रम में जाओ तो आश्रमना झाड़वाना डाળકાઓ એ લાંબા થઈને લાંબા હાથ કરીને તમને આવકાર આપે, તમારો સત્કાર કરે, જડ ચેતન થઈ જાય ભાઈ. મતંગ બાપજી એટલો બધો ભજન કરેલો, એના ભજનના પ્રભાવથી જડ બધું ચેતન થઈ ગયું. ઝાડવા સત્કાર કરવા માંડ્યા, પવન વેદના મંત્ર બોલવા માંડ્યો. એના ભજનનો પ્રતાપ મતંગ બાપજીનો, એ ભજનના પ્રતાપને સબરીએ એમને સતેજ રાખ્યો. સતેજ
એમાં તેજ વધાર્યો, ઓછો નહીં કર્યો. સબરીએ જોયું કે મારા બાપજી ભજન ક્યાં કરતા હતા, તો વડલાનું છોડ એ વડલાનું ઝાડવું થઈ ગયેલું. એ ઝાડોને થડીએ બાપજી બેઠી અને પરમાત્માને સાથે રાત્રિમાં પોતાની જાતને જોડતા હતા અને પરમાત્માનું બધું ચેતનને પોતાનામાં અંદર ઉતારી અને પોતે પીવી અને પરમાનંદની મસ્તીમાં ખુમારીમાં સવારમાં દૃષ્ટિ ખોલે. જે આવે બાપજી મરી ગયો, જા અચ્છા હો જાएगा, બાપજી મને દીકરો નથી, જાઓ દીકરા હો જાएगा, બાપજી ફલાણું નથી, જા હો જાएगा બચ્ચે. વિજય વિચાર કરે કે બાપજીને પાસે પાણી પીવાનો ગોળો નથી, ગંગામાં જાય તો ખોબે ખોબે પાણી પીવે. બાપજીને લંગોટના ઠીકણાની કેળના ઝાડ હોય ને એના થળિયાના પાંદડાની લંગોટો મારે મહાત્માઓ જંગલમાં પહેરતા હતા. પહેલાં કેળના થળિયા, એ થળિયાને ઊભો ચીરી અને એમાંથી માપના એક આડો પટોળ, એક ઊભો પટોળ, એ રીતના લંગોટીઓ પહેરીને જીવન ગાળતા હતા. પણ જગતનો જગદીશ એની મુઠ્ઠીમાં, સંસારની રચના કરનારો પરમાત્મા એની મુઠ્ઠીમાં હોય. એની ઈચ્છા હોય તો છૂટો કરે, ન કરે તો રાખે પોતાની પાસે. આવી તાકાત. લંગોટના ઠેકાણા નહીં, પાણી પીવાનો ઘડો નહીં, છાપરોય નહીં, ઝાડવો જ એનો છાપરો. પણ જ્યારે બ્રહ્માંડના ધણીને બોલાવે તો જગતનો જગદીશ સાહેબ ઊભો રહે, બાપજી બોલો શું જોઈએ, ઇસકો લડકા દે દે. મહાત્મા મોઢાથી બોલે ને જગતનું જગદીશ દોડવા માંડે. ત્યાં પરમાત્મા બાપજી બોલી જાય, કામ કરવા માટે દોડવા માંડે. એવા મહાત્માઓ અમારા ભારત વર્ષમાં ઢગલાબંધ થયેલા. એ ઢગલાબંધ મહાત્માઓની સંતાનો છીએ આપણે. આપણા આલિયા માલિની સંતાન તો નથી ને. આપણા વડીલો તો મહાત્માઓ, દિવ્ય મહાત્માઓ હતા ને. વ્યાસ, વશિષ્ઠ, અંગિરા, પારાસર, જમદગ્નિ, જાબાલ, આ બધા મહાત્માઓ, દિવ્ય મહાત્માઓ ઢગલાબંધ. જ્યાં જોવો ત્યાં પવનદેવ ઝાડુ મારતો હોય, એને ઝાડુ મારવાનું કોઈ જોતો ન હોય. કુદરત સેવા કરતી હોય. કચરો વધારે થઈ ગયો તો આકાશમાંથી વરસાદ વરસી વાતાવરણ ઠંડો કરી જાય. આપણે પાણી છંટાઈએ કે પાણી છાંટી દો, એ તો કુદરત એના ઉપર પાણી છાંટી જાય. પવનદેવ ઝાડુ મારી જાય. પરમાત્મા ઊભા થઈને પૂછતા હોય શું જોઈએ આપણે, બાપજી શું જોઈએ. આવી મહાન સત્તાઓ આપણા દેશમાં થયેલી, પણ આપણે એક જ ભૂલ કરી છે કે આપણા આત્માને છૂટો કરતા નથી શીખ્યા. એમાંથી યમરાજા જ્યારે આવીને આપણા દેહમાં ઉતરે ત્યારે આપણી હાજરી હોય. ક્યાંય કામના ખાડામાં, ક્યાં ક્રોધના ખાડામાં પડ્યા હોઈએ, લોભમાં ચાટણી ચાટતા હોઈએ, ક્યાંક આખા સંસારના પ્રપંચને આપણા ઉપરમાં ધૂળ છાંટતા હોઈએ, જીવન બરબાદ અંદર કરતા હોઈએ. યમરાજા આવે અરે તમારા દેહમાં ઉતરે તો તમને પકડી લે ને. ગમે ત્યાં આપણે હોઈએ, દેહમાંથી બહાર તો ગયા નથી, એટલે યમરાજા પકડી લે જીવાત્માને. પણ મહાત્માઓ જ્યારે રાત્રિમાં બેઠીને ભજના ધ્યાનના પરમાત્માના દિવ્યતાના ભાવમાં પોતાની સુરતા દ્વારા આત્માને અધર્મ લઈ જાય, તો યમરાજાનો દીકરો આવીને આંટા મારે તો દેહમાં તો કંઈ મળે જ નહીં. હાડકા હોય, માંસ હોય, લહુ હોય, બાકી જીવાત્મા ન હોય. કાળકર્મને એ રીતે જીતતા હતા. આત્માને આ ખોળિયાના પ્રપંચમાંથી બહાર કાઢી, આત્માને આ ખોળિયામાંથી, પેટીમાંથી, સંદૂકમાંથી, બંધ પિંજરામાંથી કાઢીને પરમાત્માના દેશમાં જ્યારે એને સ્વચ્છંદ રૂપથી જ્યારે એને વિચરણ કરાવતા હતા, એમ જગતના જગદીશ્વરનું સારો પાવર એના અંદરમાં આવી જાય. राम मैं तेरे साथ रहूँगा, तुम चिंता मत करना, मैं तेरे साथ रहूँगा. રામને સાથે, સેવકને સાથે ગુરુ રહે એ તો પરંપરા બરાબર ન કહેવાય. ચેલો ગુરુની પાછળ દોડે તો બરાબર છે, પણ આ તો રામને એને ગુરુ કે મેં તેરે સાથ રહુંગા અને ભરી સભામાં બોલ્યા. સભા નહીં સમજી કે સાથ તો છે જ ને ગુરુજી, સાથ રહુંગા એટલે શું બાબત છે. ભવિષ્યની વાતની કોઈને ખબર નહોતી. વર્તારો સમજાવ્યો બધાને અને પૂછ્યું મેં તેરે સાથ રહુંગા. અમારા શાસ્ત્રો એમ કહે છે, તમારા ગુરુજી જો રાત્રિમાં ધ્યાન કરતા, પરમાત્માને ધ્યાન કરતા બેઠા હોય અને આ ધ્યાનની કળા આવડતી હોય મહાત્માને, કે રાત્રિમાં જગત સૂતો હોય ત્યારે એ જાગતા હોય. સંસારવાળાની ભોગ રાત્રિ હોય પણ એની યોગ રાત્રિ હોય, યોગ રાત્રિ, યોગમાં લાગ્યા હોય. સોવે છે એ ભોગી
અને એ થાય રોગી ભવસાગરનું, જાગે છે તે યોગી અને એ પરમાત્માનું યોગી, પરમાત્મા સાથે એકમેક થાય. જગત આખો સૂતો હોય, સંત મહાત્મા રાત્રિમાં જાગતા હોય, સાથે જાગીને પોતાની જાતને આત્માને આ દેહમાંથી બહાર કાઢતા હોય, બ્રહ્માંડના ધણીને પાસે લઈ જાય ને એ જગતના જગદીશ્વરને સાથે પોતાની જાતને જોડતા હોય. પછી એનું જ્ઞાન, એનો વૈરાગ, એનું ચૈતન્ય, એનું પરમાનંદ, એની મસ્તી એ એને અંદર ઉતરી જતી હોય. અને પછી આ દેહ, એનો આખો ને આખો દેહ પરમાનંદનું ખજાનું બની ગયો હોય. આખો દિવસ બેઠા બેઠા ખજાનું વેચ્યા જ કરે, તેરા ભલા હોગા, તેરા ભલા હોગા. આપણે વિચાર કરીએ, આવો ધન પોતાના અંદરમાં ઉતાર્યા પછી વેચી શું કામ દેતા છે? એટલા માટે કે રાતે પાછા પરમાત્માને મળવાના છે. રાત્રે પરમાત્માને મળશે અને પરમાત્માનો સ્વભાવ છે, એમાંથી જ્ઞાન વરસે, વૈરાગ વરસે, એ પછી મહાત્મામાં ઉતરે. મહાત્મામાં ઉતર્યા પછી એટલું બધું ભરાઈ જાય કે મહાત્માના દેહમાં ન સમાય. એટલે પછી એના રોમ રોમમાંથી ચેતન ચારે બધું વરાઈ જતો હોય, ફેરાઈ જતો હોય. એવામાં જો એનું કોઈ ચેલો ગમે ત્યાં બેઠો હોય અને ગુરુજીનું ધ્યાન કરતામાં ધ્યાન કરવા જાય તો ગુરુજીનું પરમાત્મા ઉતારેલું ચેતના ચેલાને મફતમાં મળે. એટલે અમારે શાસ્ત્રોમાં કહે છે, ગુરુ મૂર્તિ ગતિ ચંદ્રમાં, સેવક નયન ચકોર, અષ્ટપહેર નિરખત રહો, ગુરુચરણો કી ઓર. જે હરદમ ગુરુ મહારાજની તરફ પોતાની ચેતની વર્તીને લગાડીને રાખેલું હોય અને ગુરુ ભજનાનંદી હોય તો ભજનાનંદી ગુરુનું ચેતનની આખો એની આજુબાજુમાં, એની ઓરા આજુબાજુમાં વેરાતી હોય, વિખરી ગઈ હોય, એ ઓરા એની ચેતન શક્તિ દ્વારા, ચેલાની ધારણા દ્વારા, એની સુરતા દ્વારા એ ગુરુને પીવે. અને ગુરુની તો ત્યારે બધું ફરેલી જ હોય, ગુરુની તો ચારે બાજુ વિસ્તૃત કરેલી હોય. ગુરુએ પોતાનામાં રાખતા જ નથી, એ તો બહાર કાઢીને ફેંકી દેતા હોય. એ ચેલો જો બરાબર એ ટાઈમે જાગેલો હોય અને પોતાની સુરતાને ફેંકી હોય તો એ પોતાની સુરતા દ્વારા ગુરુ પરમાત્માને ઉતાર્યા હોય તો પરમાત્માને મફતમાં પીવું મળે, પરમ સત્તા મફત મળી જાય. સંજય કાંઈ કરતો નહોતો. સંજય આપણે બધા જાણીએ, ગીતાનું પાત્ર સંજય કાંઈ નહોતો કરતો. એક જ અન્ન આવડતો હતો, વેદવ્યાસી એના ગુરુ. અને વેદવ્યાસીને જ્યારે ત્યારે સવારમાં 4 વાગે યાદ કરે, એ ગુરુજીનું ધ્યાન કરે અને ગુરુજી પરમાત્માનું ધ્યાન કરે. ગુરુજી પરમાત્માને પોતાના અંદરમાં ઉતારે, પરમાત્માને પીવે. અને આ ચેલો સંજય ગુરુજીને પીવે, ગુરુજીનું ઉતારેલું માખણ એ ખાય. એ કરતાં કરતાં દિવ્યતા આવી ગઈ, રૂમાડે રૂમાડે ચેતનતા આવી ગઈ. આમ શરીર ફરકવા માંડ્યો, ઉડું ઉડું થવા માંડ્યો. એકવાર પૂછ્યો, ગુરુ મહારાજ મેરે શરીર में स्फूर्ति कहाँ से आई? આ મારો દેહ ઉડું ઉડું કેમ કરે છે? મારા આત્મામાં બળ ક્યાંથી આવી ગયો? આત્મા બ્રહ્માંડને ફોડીને પાર બ્રહ્માંડમાં જવા માટે તૈયારી કરી રહ્યો છે. શું છે આ બધું? कुछ नहीं है, एक ही बात है, तुम रात को 4 बजे मुझे याद करता है ना, तेरी याद शक्ति की धारा मेरे तक आती है, मारे में परमात्मा उतरतो હોય. એ પરમાત્માનું સારું ચેતન, સારો ખજાનો, સારી મસ્તી આ મારામાં થઈને તમારામાં સીધું આવી જાય છે. મારા પાસે બેઠ, મને યાદ કર, એટલે તારે બ્રહ્મા વિષ્ણુ મહાદેવને કોઈને અડવાના નહીં. ભક્તિ કરે ગુરુજી, 7 બ્રહ્માંડના ધડીને બ્રહ્માંડ ફોડી ફોડીને નીચે ઉતારે. ઉતાર્યા પછી એ ચારે બાજુ પ્રસરાવે, એમાં ચેલો પોતાની ચેતનાને, પોતાની સુરતાને ગુરુ તરફ વાળે, એમાંથી મફત મળી જાય. फूट गया ब्रह्मांड, सूरत की चमक में लगी गगन में आग, सूरत की चमक में शेषनाग और कमठ लगे सब कांपने. अरे पलटू, सहज समाधि की दशा खबर नहीं आपने. सहज समाधि में महात्मा बैठा હોય ને એના શ્રોતાને તીરની જેમ છોડ્યો હોય, બ્રહ્માંડ ફૂટ્યા હોય અને એ ધારા ઉતરી હોય અને એ ચેલો મફતમાં જો ધ્યાન કરે ગુરુનું તો લઈ લે. એટલે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ એટલે લખેલું. રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું વિવેકાનંદ, બાબજી 33 કરોડ દેવી દેવતા છે, કયા દેવતાને હું ધારણ કરું? કયો દેવતા મોટો 33 કરોડમાં એ મને કહો, તો એની આપણે સાધના કરીએ. મારે આની આ જિંદગાનીમાં પરમાત્માની શક્તિ પ્રાપ્ત કરવી છે. આની આ જિંદગાનીમાં 8 બ્રહ્માંડ ફોડવા છે, નિરંજન નિરાકારના ખોળામાં બેસવાનું છે. એના માટે શું કરું? કયા દેવતાને યાદ કરું? रामकृष्ण परमहंस बोला, ध्यान करना है तो गुरु का करने का. गुरु मूर्ति गति चंद्रमा, सेवक नयन चकोर. गुरु मूर्तिનું ધ્યાન કરો અને સુરતાને અધર્મ ચડાવો. સુરતાને જગતમાં ન ફેંકશો.
સંસારના સંબંધો ટૂંકા છે, સંસારના સંબંધો લાંબા નથી ચાલતા. સંબંધ કરો તો અવિનાશીનું, જેનો કોઈ નાશ નહીં હોય ને એને સત્સંબંધ કરજો. મેં અવિનાશીને પીધા છે, રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, મેં અવિનાશીને પીધેલા છે. વિવેકાનંદ અવિનાશીને પીધેલા છે એટલે અવિનાશીની સુગંધ મારામાં છે. જે અવિનાશીને મેં જોયો છે ને તમને જોવરાઈ દઈશ. મેં જેને પીધું છે તમને પાવી દેવું. બીજા કોઈ દેવતા પાવી શકશે નહીં. ગુરુમૂર્તિ કા ધ્યાન કરો અને સુરતા કો અધર્મ ચડાવો. આપણે થોડી ભૂલ એ થાય કે આપણી સુરતા, આપણી ચિત્તની વૃત્તિ જગતમાં જ ફરે, એને સિવાય કોઈને કંઈ ભાળતી જ નથી. મામી માસીના કુંડળામાંથી નીકળ્યા છીએ કોઈ? આપણે નથી નીકળ્યા. કોઈ ક્યારે આપણે નિયમ લીધું છે આત્માના ઉદ્ધાર માટેનું, આત્માનું ભલું થાય એવો નિયમ લીધો આપણે? પહેલાં અમારા મહાત્માઓ ગુરુ પૂનમ આવે અને બધા ભક્તો ભેગા થાય તો પૂછે, ભક્તો કોઈ નિયમ લઈને જાજો ભાઈ તો ગુરુ પૂનમ સાચી. નિયમ લઈને ન જાઓ, સંકલ્પ ન કરો તો ગુરુ પૂનમ કાચી. સાચી કરવી હોય તો ગુરુ પૂનમ સંકલ્પ લેવાનો અને મારા સામે લેવાનું. ગુરુની આગળ ઊભા થઈને પેલા શિષ્ય, બાપજી मैं संकल्प करता हूँ रात को 8-8 कलाक સુધી जगूंगा. बाबूजी संकल्प करता हूँ मेरी ज़िंदगी में सुरता को जगत में नहीं बिखेरूंगा और संसार के जगत के जगदीश की तरह मेरी सुरता को चलाऊंगा. सुरता को तीर की तरह ले जाऊंगा ब्रह्मांड के धनी के पास और वहाँ का सारा मसाला पीऊँगा. संकल्प करता हूँ. संकल्प करता था. एक बापजी કોઈ ગામમાં ગુરુ પૂનમના મોકે પ્રસંગ રાખ્યો છે. કંઠી બંધાવી લોકોએ. કંઠી બંધાવવાનો નિયમ છે ને આપણે. કંઠી નહીં બંધાવ્યું નીકળો એનો લગ્ન ન થાય. એ છોકરીને કંઈ લગ્નમાં કાંઈ તકલીફ પડતી હશે કાંઈ. પહેલાં બંધાવતા હતા, મને બોલાવતા હતા, બાપજી દીકરીના લગ્ન છે તો કંઠી બાંધી જજો ને, આમ આંટું મારતા જાજો અને કંઠી બાંધતા જાજો. અને એ રીતે મેં બાંધી છે ઘણે ઠેકાણે. પછી દીકરી કોની હતી અને દીકરી કયા ગામમાં ગઈ, આ દીકરીની અત્યારે શું અવસ્થા છે. પછી દીકરીને ગયા પછી 25 ગુરુ પૂનમ આવી છે પણ એ દીકરી નહીં આવી હોય, ગૃહસ્થી જીવનમાં ક્યાંથી આવી શકતી હોય? આવી કંઠી કોઈ ગામડે બંધાતી હોય. બાપજી બોલ્યા, ભાઈ કંઠી તો બંધાવી તમે, પણ ગુરુ પૂનમનો નિયમ છે, જેને ગુરુ પાસે કંઠી બંધાવી હોય અને ગુરુ પાસે નામ લીધું હોય એ માણસે એક સંકલ્પ લેવું પડે, એક નિયમ આપવું પડે અને ગુરુ આગળ સંકલ્પ કરવું પડે. પછી ગુરુ મહારાજ એના ધ્યાનમાં બેઠા બેઠા એની તપાસ કરે કે આ સંકલ્પ પ્રમાણે ચાલે છે કે નહીં. જો ધ્યાનમાં આવી ગયો તો એ સંજય બની જાય. અને ગુરુએ ધ્યાન કર્યું પણ ધ્યાનમાં એની કિરણ ન મળી હોય, એનું કનેક્શન ન મળ્યું હોય તો પછી એ ગુરુનો ચેલો નહીં, એ યમરાજાનો ચેલો. એ ગુરુનો મહેમાન નહીં, યમરાજાનું મહેમાન. યમરાજા કે ભાઈ મારો મહેમાન બન, હજી 5 પછી જન્મ છે, હજી 5 પછી જન્મ સુધી તમને જન્માવું ને મારું ને 84 ભટકાવું પછાડું પછી તમને સીધો કરું. અહમ અગિન નિષ્દિન જરે ગુરુ से चाहे मान ताको जब न्योतरा दिया तो था हमार મહેમાન. જે માણસ અહંકારની અગ્નિમાં સળગતો હોય, મેં એવો છું ને તેવો છું ને, વિદ્યાનું બુદ્ધિનું ચતુરાઈનું કોઈ પણ અહંકાર હોય, ગુરુ से चाहे मान. એક તો ગુરુ મહારાજ મારું સન્માન ન કર્યો, આવો ભગત આવો ભગત. તમે દેવજીઓ ઘણી વાર બોલું, અરે ભગત રાજ આવો, ભગત નહીં ભગત રાજ કહું પડે. મને ખબર છે કે એની જરૂર છે એની, અને ભગતરાજ નહીં કહું તો એની ગેરહાજરી થઈ જાય પાછી. એટલે સમજી બુજીને એ ભગતરાજ આવો, અરે ભગતરાજ આવો, આવો ભાઈ આવો, તારો જેવો કોઈ ભગત નહીં અને અમારું કામ બન્યું. અહંકાર, ગુરુની આગળ પણ અહંકાર સહન કરવા માટે કે મારું સન્માન થાય, મને કંઈ ગણે, મારી કંઈ કક્ષા સમજાય ગુરુને, હું કેટલા પાણીમાં એને ખબર પડે. અહમ અગ્નિ નિષ્દિન જરે, રાત્રિ દિવસમાં દરેક પ્રાણી અહંકારના આગમાં સળગ્યા કરે. ગુરુ से चाहे मान, ગુરુ મહારાજ પાસેથી માનની ઈચ્છા કરે તો મારું માન થાય. અહમ અગ્નિ નિષ્દિન જરે ગુરુ से चाहे मान તાકો જમ દિયા ન્યોતરા થા હમાર મહેમાન. એને ન્યોતરો યમરાજા પહેલાં આપી દે. એ ખોળીઓ છૂટે ને તો જવાન મારે ત્યાં મહેમાન થઈને આવજો યમરાજાને ત્યાં. અહંકાર સૌથી મોટો શત્રુ સાધનામાં. અરે અહંકાર સત્સંગ કર્યા વિના નહીં જાય. રોજે રોજનું સત્સંગ એ તમારા મારા સંસારના જીવનમાંથી અહંકારને બહાર કાઢે. અહંકારનું સત્યાનાશ થાય કે તમને મને કંઈ પરમાત્મા બાજુની પ્રીતિ એ આપણા નજીક જઈએ, 2 ડગલા નજીક જતા લાગીએ આપણને. અહમ અગિર નિષ્દિન જરે ગુરુ से चाहे मान તાકો જમ ન્યોતરા દિયા થા હમાર મહેમાન. આપણે યમરાજના મહેમાન નહીં થવાનું, પરમાત્માના મહેમાન થાવો ને.
જે ગુરુ રાત્રિમાં ભજન કરતા હોય, પરમાત્માને સતત ચાર ચોડ્યા હોય, પોતાની જાતને એકમે કરી હોય અને એ પરમાત્માને ઉતારતા હોય, એને સાથે આપણી જાતને જોડીને 4 વાગે જાગવાને કોણ ના પાડે છે? બ્રહ્મ મુહૂર્તનો નિયમ છે આપણા શાસ્ત્રોમાં, બ્રહ્મ મુહૂર્તની કિંમત છે આપણા શાસ્ત્રોમાં. બ્રહ્મ મુહૂર્તના અંદરમાં પોતાની જાતને ઘણા સ્નાન કરાવે છે. શાસ્ત્રોમાં ભરપૂર મહિમા છે. કાયમ માટે બ્રહ્મને મળવું હોય તો બ્રહ્મ મુહૂર્ત, અમૃત વેળા, એનું નામ છે અમૃત વેળા. એ વેળા અમૃત વર્ષે. એ ટાઈમે પરમાત્મા અમૃત વરસાવે છે પોતાના ધામમાંથી. સૂતો હોય ત્યારે અમૃત આગળ ચાલ્યો જાય અને જે જાગતો હોય એને મળે. તો ગુરુજી બોલ્યા, ભાઈ કોઈ નિયમ તો લ્યો. અમુક જાતના અમુક નિયમ લીધા હશે, પણ ગુરુજીનો જેને ઘરે ઉતારો હતો આ ભાઈ ઊભો ન થયો નિયમ લેવા માટે. બધા ચાલ્યા ગયા. પછી गुरुजी पूछ्યું कि भगत हमारा तो नियम है भाई, जब किसी को कंठ बांधते हैं और परमात्मा से मिलने का जब उसको बोध देते हैं, नाम देते हैं, उसके बाद वो आदमी कोई नियम लेवे तो उस नाम में ताकत आवे. ये संकल्प ले तो ये नाम में पावर आवे. देखो संकल्प तो लो तुम. तो बाबूजी હું તો જાતનો કુંભાર છું, આખો દિવસ મારે માટી ખોદવાની, પછી રાત્રે તો મને ઊંઘ એવી આવી જાય સવારે ક્યારે પડે ખબર નહીં પડે. હું नहीं ले सकूँ, कुछ तो लेना पड़ेगा, नहीं तो हमारी परंपरा टूटती है. हमारी परंपरा है कि गुरु दीक्षा देने के बाद में संकल्प ले आदमी और संकल्प को सिद्ध करे तो मेरा चेला. आपने संकल्प सिद्ध तो क्या आता? उस नियम ले ऐसा करना है, सवेरे नहा धो के और एक माला फेर के फिर तेरा काम कर. बाबू जी सवार में नहाऊँ तो क्या रे, सवार में तुम्हारे 5 वागे तो उठीने माटी खोदवा जવું પડે. એ ટાઈમે તમારે ખાવું પડે. જો ભૂખે પેટ ગયા તો માટી શું ખોદવાની, તિકમ કેમ ચલાવવા? આ તો ન બને મારેથી. સવારમાં નાહી ધોઈને પછી હું ખાઈ અને પછી જાઉં, એ કેમ બને? સવારમાં તો 4 વાગે ઊભો થઈને ભાગી જવું પડે જંગલમાં બળદગાડી લઈને. ये तो न था. तो क्या करेगा? शाम को एक माला घुमा लिया कर, जो तुमको नाम दिया है उस नाम की माला तुम्हारे इष्ट देव के सामने बैठ के घुमा लिया कर. कि बाबू जी ये तो न बने. મારું જ્યારે બોલ્યા લોંદા કરેલા હોય માટીના, એ પૂરા થાય ત્યારે ઉઠવાનું. એમાં સાંજ પડી જાય, રાતના 9 पड़ी जाए, 10 ही वागी जाए. આ મારાથી नहीं बनी सके. तो अपने गांव के अंदर मंदिर है ना कि हाँ बाबू जी, तो मंदिर में जाके दर्शन करके आ जाया कर. ये बाबू जी मंदिर हमारे गाँव में दूर છે પાછું. એ મંદિરે હું ચાલતો જાઉં અને પછી પાછો આવું ત્યારે એટલામાં તો 2 કલાકમાં 2 ગાડી માટી મારે ખોદવાની હોય. ગૃહસ્થીને તો શું મુશ્કેલીઓ છે એ તો બિચારા જીતા હોય જાણે ને. અમારે તો પરવારો મળતો હોય જમવાનો અને પરવાર આશીર્વાદ આપી દઈએ, અમારું કામ ચાલ્યા કરે. પણ ગૃહસ્થીને અમને ખબર હોય એને કંટકીનો માર્ગ છે, કાંટાવાળો માર્ગ છે. બધી રીતે હાજર રહેવું પડે સમાજમાં, ધર્મમાં, કર્મમાં, નીતિ નિયમમાં, દેવા લેવામાં. બાપજી નહીં બને तो फिर तुम बोल दे, मैं जो बताता हूँ तुम ना बोलता, मंदिर नहीं जाएगा, माला नहीं घुमाएगा, नहाएगा नहीं, धोएगा नहीं, कुछ करेगा नहीं, तो तेरे तरफ से एक नियम तो ले. नहीं तो कंठी वापस दे दे मेरी. एक नियम ले ले. तो कि बाबू जी बीजो तो कहीं नहीं. सवार में ऊभो थाऊँ ने तो હું જ્યારે ધાબે જાઉં છું મારા પાવડા ને હથિયાર કોદાળીઓ લેવા, તો અમારે એ વંડીને ઓલી બાજુ જોઉં ને, એક ભાઈ બીજા અમારા કુંભાર છે, એ સૂતા હોય, ઘણીવાર ઉઠા હોય, ઘણીવાર બેઠા હોય. એને જોઉં છું કાયમ માટે. બીજો કોઈની સવારમાં ઊભો થયો ને ધાબે ગયો ને ભાઈનો મને ફળિયામાં ખાટલો પડ્યો દેખાય, તો એ મારો નિયમ કે રોજ સવારમાં ઊભો થઈ અને એ ફળિયામાં નજર કરું તો તે ભાઈ સૂતા મને દેખાય. બસ તો એ લે નિયમ લે. તો એ નિયમ લઈ લઈશું. ઊભો થઈ ધાબે જઈ આ ભાઈનું દર્શન કરવું, દેખ લિયા એને જોઈ લીધું. हाँ तो એને પછી તું કામે લાગી જજે. કાયમનો નિયમ સજે કામ સજે ધાબે ને જવું પડે. અને ઓલો કુમારભાઈ ઊભો થઈને એની બળદગાડી જોડીને પછી જવાની તૈયારીમાં લઈ લાગ્યો હોય, આ બાજુ એ લાગ્યો હોય, એને જોઈ લીધું એ તો કામ પૂરો. પછી એને ગુરુ મહારાજનો નિયમ લાગુ કે મેં મારા નિયમ लिया, સંકલ્પ કરી लिया. એકવાર આ ભાઈને કંઈ વધારે પડતા ઓર્ડર આવ્યા છે દિવાળીમાં દીવા બનાવવાના, તે ભાઈ 2 વાગે ઉઠીને ચાલ્યો ગયો માટી ખોદવા. આ ભાઈ તો 4 વાગે ઊભો થઈને ધાબે ગયો તો ઓલે ખાટલો ખાલી. ઓલે કુમારભાઈને જોયો નહીં. તો કે મારા ગુરુજીને મેં નિયમ કીધેલો છે કે બાપજી એને જોઈશું રોજ, પછી મારું કામ કરવાનું. તો આજ તો આ ન મળે તો હું ખાવું પણ નહીં. ઉતર્યો, નીચે આવ્યો, આમ થયો તેમ જો, મંદિરે ગયો, ત્યાં ગયો, કંઈ મળ્યો નહીં. એની ઘરવાળી બાઈને પૂછ્યું કે મારા ભાઈ સાહેબ ક્યાં ગયા?
કે આજ વધારે પડતો ઓર્ડર હતો, દિવાળી નજીક આવી ગઈ, દીવા વધારે બનાવવાના હતા, એટલા માટે આજ એને જલ્દી વહેલું જવું પડ્યું, બધાનું કામ છે. ક્યાં ગયા છે? તો કીધું કે આ બાજુ ગયા હતા, તો ત્યાં ખાણવાણમાં ખોદતા હશે, તો એને જોવાનો નિયમ ગુરુજીને કીધેલો. ત્યાં ગયો, આમ જોવે, જોતા જાય, ઝાડવા જોતો જાય, ખાડા જોતો જાય, ક્યાં છે એમ કરતાં ત્યાં ધમધમનો અવાજ ક્યાંક આવતો હતો જમીન ખોદવાનો. એ ભાઈ તે બાજુ ગયો, અને એ બાજુ એ ભાઈ ગયો, એ બાજુ બરાબર એના ભાગ ઉગડ્યા હશે, અને ટંકારાની અવાજ આવી. એને તિક્કમ માર્યો ને ટંકારાની અવાજ આવી, ટંકારો થયો. આ ટંકારો શેનો થયો? જોયો તો નીચે ઓલ્યો ક્યાંક કોઈનો દાટેલો હશે, એ સોનાનો આમ મોહર ભરેલો એક મોટું હાંડું નીકળ્યું. એને તો કંઈ જરૂર નહોતી, દૂરથી જોયો અને ઉતાવળ હતી કે અમને દેખ લિયા. અને ઓલાને એમ કે બદમાશ જોઈ ગયું લાગે છે, આ હાંડો તો આ મારા ભાગમાં હતો, આખી જન્મમાં આમ ધૂળ ખોદી, પણ આ દેખ લિયા તો જઈને ગામમાં વાત કરશે. એટલે દોડ્યો પાછળ, દોડ્યો કે મારે ઉતાવળ કામ છે. અરે ભાઈ ઉભો રહે કે નહીં. દોડીને પકડ્યો કે કેમ પકડે મને? કે તું દેખ લિયો ને બધા. ક્યાં દેખ લિયા? તો કે હા, मैं सब समझता हूँ, तुम देख लिया. તાળી પાડને લગ્યા, હસી ખુશી થઈને પાછળ વળી, અડધો ભાગ તમારો. તો જઈને જોયો તો ધન પડેલો હતો, જન્માંતરનું. એનું બિચારાનું દારિદ્ર ગયો. આ ઘટના ઘટી કે નહીં ઘટી, પણ એનો અર્થ એ છે કે તમે કોઈ નિયમને પાળશો તો નિયમથી પ્રેમ આવે. પરમાત્માનો પ્રેમ એમને ક્યારેય કોઈને આવ્યો નથી. મીનાબાઈનો નિયમ હતો, રોજ ઊભી થઈ અને મીરાબાઈ એના ગુરુજીના દર્શન કરવા જાય. गुरु दर्शन को नेम हमारो, नित उठ आश्रम जास्यो, मायरी में तो हरिजन का गुण गास्यो. मारो नेम છે માં. કોઈ પણ કહેતા હોય હા કે ના, રોજ ઊભી થઈને મારા ગુરુજીના આશ્રમમાં દર્શન કરવા જઈશું. गुरु दर्शन का नियम हमारा, नित उठ दर्शन पास्यूं, मायरी में तो हरिजस का गुण गास्यूं. મીરાનો નિયમ હતો. આપણી જિંદગીમાં નિયમ છે કોઈ જે ધર્માર્થ ને પરમાર્થને લાગુ પડે? આપણી જિંદગીમાં આવો નિયમ હોવું જોઈએ જો આપણે ભગત કહેવાઈએ તો. અને આ જગતમાં ક્યારેક પરમાત્માની સપનામાં ઝાંકી થવાની ભાવના રાખો તો, અને જો તમને મને દૃઢ વિશ્વાસ હોય જગતના જગદીશ્વર પર, તો નિયમ રાખ્યા સિવાય ક્યારે આપણી જિંદગાનીમાં પ્રેમ નહીં આવે. નિયમથી પ્રેમ આવે, પ્રેમથી ભક્તિ આવે, ભક્તિથી વાલો ખેંચાતો આવે. નિયમ તો છે, ભક્તિ સાથે બંધાયેલો છે. મફતમાં વેદવ્યાસી રાતે ભજન કરે, સંજયને મફતના અંદર ગુરુજીની ખાલી યાદી કરે, એની સ્મૃતિ કરે, અને સ્મૃતિના તારથી ગુરુજીને જરોડવા જાય તો ગુરુજીની સારી ભક્તિ સંજયમાં ઉતરે. અને સંજય આખીને આખી ગીતા સહેજે બેઠો આ અઘરા શ્લોકો તમે અર્થ કરવા જાઓ તો 25 જાતના એના અર્થ નીકળે રામાયણના ગીતાના શ્લોકોના. એ અઘરા શ્લોકો એ ધૃતરાષ્ટ્રને સંભળાવે, અને કૃષ્ણ ભગવાનને ખોટા પાડ્યા. ગુરુનો કોઈ લાલ હોય તો ભગવાનને ખોટો પાડી દે. સંજય કૃષ્ણ ભગવાનને ખોટા પાડી દીધા. કૃષ્ણ ભગવાન બોલ્યા, અર્જુન આ મેં તમને જે રૂપ દેખાડ્યો ને, આજ સુધી કોઈને દેખાડ્યો નથી, પણ સંજય તો પહેલાં જોઈ લીધું. એને જ્યારે મોટો વિશાળ રૂપ બનાવ્યું, બ્રહ્માંડમાં માથો ગયો, પતાળમાં પગ ગયા, દિશાઓમાં ભુજાઈ ફેલાઈ ગઈ, અને સૂર્ય ચંદ્રમા જેવા બે દિવ્ય નેત્રો ચમકવા માંડ્યા, અને આખા બ્રહ્માંડમાં એની અલકાવલી, એના માળ મવાળા એ ફરવા માંડ્યા. અને વિશાળ જોયો એટલે ગભરાઈ ગયો અર્જુન. એ વાતને જોઈ લીધી પહેલાં સંજય. અર્જુન કહે, મહારાજ મને તો ચક્રમ થઈ ગયેલું છું, ખબર જ નહીં પડતી શું છે આ. ક્યાંક અગ્નિ પ્રગટ છે, ક્યાંક તમારે ધોધ આવે છે, ક્યાંક નાદ પ્રગટ કરેલો છે, ક્યાંક હાઈનો અવાજ. શું છે કંઈ સમજાતું નથી, કે દીખતા નહીં કે નહીં. અરે આ તો આજ પહેલાં કોઈને મેં દેખાડ્યો જ નથી, તમને તો મેં મહેરબાન થયો છું તો દેખાડું છું. પણ એ વાત કૃષ્ણ ભગવાન કહે છે, એની એ વાત સંજય કહે છે, ધૃતરાષ્ટ્ર જો કૃષ્ણ ભગવાન આવું રૂપ ધારણ કર્યું, અર્જુનને ખબર નથી પડતી, પગ પાતાળમાં, માથું આકાશમાં, અને બ્રહ્માંડમાં જેની ભુજાઓ ફેલાઈ ગઈ હોય એવું મહાન વિશાળ દિવ્ય સ્વરૂપ એ સંજય પહેલાં જોઈ લીધું. ગુરુનો લાલ છે ને, ગુરુના લાલે પહેલો જોઈ લીધું સ્વરૂપ, અને હજી કૃષ્ણ ભગવાન અર્જુનના રગજગ ચાલે છે.
મને બાપજી દેખાતો નથી, મને ચક્રમ થઈ ગયેલો છે. આ બધું મહાન મહાન શક્તિઓને ક્યારે કલ્પના નહોતી કરી. આકાશ ફાટવા માંડ્યો છે, બ્રહ્માંડમાં ભયંકર ધમાકા થાય છે. કૃષ્ણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમને મારી દિવ્ય દૃષ્ટિ આપું. કૃષ્ણ ભગવાને દિવ્ય દૃષ્ટિ ઉછીની આપી અને ઓલિયા સંજયને ગુરુ મહારાજ મફતમાં આપી દીધી. ગુરુની સાથે સમારોહમાં પોતાની જાતને જોડી અને એની દિવ્ય દૃષ્ટિ એને મળી ગઈ. સંજયને સહેજ દિવ્ય દૃષ્ટિ મળી ગુરુ કૃપાથી. અહીંયા ભગવાન કહેતા નહીં દેખાતો, લે દિવ્ય દૃષ્ટિ આપી દઉં. પોતાની દિવ્ય દૃષ્ટિ આપી અને પછી એને બધું દેખાણું. પદ પાતાલ શેષ ધામા અપરલોક અંગ વિશ્રામા ભ્રકુટી બિલાસ ભયંકર કાલા નયન દિવાકર કચગન માલા જાસુ ઘ્રાણ અશ્વની કુમારા વિધિવર દિવસ નિમેષ પારા અસસ ભાતે અલૌકિક કરણી મહિમા જાસુ જાય નહીં બરણી. જેવું મહિમાનું વર્ણન ન થાય આવું દેખાણું દિવ્ય દૃષ્ટિ મળી ત્યારે જોઈ લીધું કે હા બાપજી ના મારી દિવ્ય દૃષ્ટિ પાછી. કૃષ્ણ ભગવાન આપેલી દિવ્ય દૃષ્ટિ પાછી લઈ લીધી. અર્જુનને દેખાડીને છૂટો થઈ ગયો. અર્જુન ઓલિયા બધું વર્ણન કર્યું આખા દિવ્ય સ્વરૂપનું. ધૃતરાષ્ટ્રને સંભળાવી દીધું. સંભળાયા પછી બધું કામ પૂરું થઈ ગયું. પછી સંજય ઊભા થઈને ગુરુ મહારાજ પાસે ગયા. બાપજી આ દિવ્ય દૃષ્ટિ મને આપી હતી ને તમે ધૃતરાષ્ટ્રજીને મહાભારતની દિવ્યતાની યુદ્ધની વિધિ સંભાળવા માટે પૂરી થઈ ગઈ. આ દિવ્ય દૃષ્ટિ પાછી લઈ લે. ક્યાં લેણી કાજા તું વાપર. સંત જે આપી દે એ વાપરવા માટે જિંદગી માટે છૂટ આપી દે. કૃષ્ણ ભગવાન લઈ લીધી. તારે કામની નહીં, તારે તો લડાઈ લડવાની છે. યુદ્ધના મેદાનમાં તારે તો ઝણકાર બોલાવવાની છે ને. લે મારી દિવ્ય દૃષ્ટિ. ગુરુ કહે રખ દે તું રખ, મેં કોની છે? હું તો ખજાનો છું દિવ્ય દૃષ્ટિનું. જ્યાં અમારી નજર પડી જાય ત્યાં દિવ્ય દૃષ્ટિ. તમારી જિંદગાનીમાં એક નિયમ લેજે અમારું કહેવાનું છે. આ ગુરુ પૂનમ તો નથી, ગુરુ પૂનમ માનો ને, પણ આપણે એક નિયમ લેવાનું. શેનું? પરમાર્થના રસ્તે ચાલવામાં તમને અનુકૂળતા પડે એવો નિયમ. હું રીંગણા નહીં ખાઉં એવો નિયમ નહીં. એમાં શું લાભ? પરમાર્થમાં શું લાભ? પરમાર્થના ડગલે તમને ચાલવામાં અનુકૂળતા આવે, પરમાર્થના પ્રત્યે તમને સ્નેહ જાગે, પરમાત્માનો પ્રેમ તમારામાં ક્યારેક ક્યારેક ઉમળે અને ક્યારેક તમને એમ લાગે કે અસદ સારો સંસાર નાશમાન છે, ક્યારેક કડવો લાગવા માંડે, ક્યારેક કોગળું થોકવાનું મન થઈ જાય. એ ટાઈમે એવો કંઈ નિયમ લેવો તો એ નિયમ તમને પરમાત્માના ખોળામાં બેસાડવાનું કામ કરે. એવો કંઈક નિયમ લેજો. અને આ મનુષ્ય જીવન મળ્યો છે તો કોઈક જુગતી જાણી અને આ દેહમાં રહેલા આત્માને ક્યારેક છૂટો કરીને બ્રહ્માંડના ધણીને પાસે આજુબાજુમાં એને ક્યાંક હરવા ફરવા માટે લઈ જજો. બ્રહ્માંડના ધણીની શક્તિમાં ક્યાંક પલાળજો એને. કોઈ માસમાની મસ્તી તમને મળી જાય, આવો કંઈક તમારા જીવનમાં કોઈ પ્રસંગ ખડો થાય, આવો નિયમ લેજો. એ નિયમ લીધા સિવાય પરમાત્માનો પ્રેમ નહીં આવે. પ્રેમ નહીં હોય તો ભક્તિ નહીં આવે. ભક્તિ વિના તો મુક્તિ ક્યાંથી આવે? મફતમાં છે. મુક્તિ જોઈતી હોય તો ભક્તિ જોઈએ, ભક્તિ જોતો તો પરમાત્મા પ્રત્યે પ્રેમ જોઈએ, પ્રેમ તમારે જોતો તો નેમ જોઈએ. નેમ લઈને આ જજો. મને નહીં કહો તો કાંઈ વાંધો નહીં, તમારા આજુબાજુવાળાને કહેજો. પણ આપણી જિંદગીમાં નેમનો આધાર રાખીને પરમાત્મા સાથે સંબંધ જોડવા માટે આપણા જીવનમાં એક તક છે, એ લઈ લઈએ. નરદેહમાં સુગંધ આવવા માંડે, સુગંધ જેને પછી નિયમ છે. એમાં પરમાત્મા કૃપા કરી તમને મને બધાને સદબુદ્ધિ આપે, બધાને પરમાત્મા નજીક લઈ જાય. ધીરે ધીરે તમને મને દુનિયા કડવી લાગવા માંડે, ક્યારેક આ જગતના ભોગનું કોગળો કરવાનું મન થઈ જાય, ક્યાંક કોઈક દુઃખી ગરીબને માટે 2 દિવસ ઘસવાનો મનમાં ભાવ જાગે. સેવા પરમાત્માનું સ્વરૂપ છે. સેવામાં પોતાની જિંદગીને જેને વ્યતીત કરી પરમાત્માના ખોળામાં છે. ભસ સેવાયામ એ રીતે જીવન જીવવા માટે અમારા સંતોએ ભલામણ કરી છે. એને આપણા જીવનમાં ઉતારી આ જીવનને ધન્ય બનાવજો. એ 2 શબ્દ સાથે વિરામ બોલે. સદગુરુદેવ મહારાજ કી.